આ શું તમે બધા સામે મને 10મું ફેલ બોલો છો? હવે આવું ના બોલતા. આ નહીં બોલું, બસ હવે 9મું પાસ એવું બોલીશ. આવી ગયા તમે? કરાઈ નાખો રિપોર્ટ? હા, કાર્ડિયોગ્રામ કરાવ્યો. કાર્ડિયોગ્રામ એટલે આમાં હૃદયના ધબકારા ખબર પડી જાય. જો આમ વાકા સુકા લીટા છે ને, ઈ મારું હૃદય ધબકે છે. આ વાકા સુકા લીટા છે તમારું હૃદય ધબકે છે? આ હૃદય તો તમારું ધબધબાટી ધબકે છે. પણ આટલું બધું કોના માટે ધબકે છે? હે? તમે આખો દી ફોન જોવો છો, ક્યારેક અમારે અરે વાતચીત કરાય. એટલે હારું હાલ. તને કાલ 2000 રૂપિયા આપ્યા તા, એનું શું કર્યું? જો તો કેટલા વાગ્યા? 1:30 વાગ્યા છે. તમે ફોન જોઉં મેં ગેસ ઉપર દૂધ મૂક્યું છે ને હું આવું. આય આલો આ લિસ્ટ હે ફરાળનું. કારમાં જયા પાર્વતી વરત રહેવાનું હે એટલે લેતા આવજો બધું. આ તારા ફરારનું લિસ્ટ છે? કોકના ઘરઘેણાનું આટલું બધું હોય? શું જ્યારે હોય ત્યારે આ માવા ખાવાનું નાનું મૂકો ને બધા વ્યસન. છોડ ને યાર, હવે ખાઈ પીને મોજ કરવાની. શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાનું છે? આ વ્યસન કરતા રહેશો તમારી માટે મૂકી નહીં હું જાશો. યાર અડધું વેકેશન આમ નામ જતું રહ્યું. કે ફરવા તો લઈ જાઓ. હું તો તને હાલ ફરવા લઈ જાઉં, પણ મને મારા સાહેબ રજા આપવા જોવે ને. તમે સાહેબ ને વાત તો કરો, ફોન લગાવો. ચલો મળશે રજા, કરો ફોન. હેલો સાહેબ. બોલ ભાઈ. મારી પત્ની મારી સાથે 5-6 દિવસ ફરવા જવાનું કહે છે, તો મને રજા આપો ને. ભાઈ કેટલા કામ ઓફિસમાં અધૂરા છે, તારે રજા જોવે છે, રજા નહીં મળે. થેન્ક યુ સર. મને ખબર જ હતી મારી મુશ્કેલીના સમયમાં તમે જ મને સાથ આપશો. હું મારા માટે ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં, માર નથી ચા પીવી. કેમ? હું ચા પીવું ને તો હું કાળી પડી જાઉં. હું પડી જાય? કાળી પડી જાઉં. તું આ દિન રાત મારું લોહી પીશો, એમાં લાલ તો થાય નહીં, ચા પીએ તો કાળી પડી જાય. બધાના ઘરવાળા આવે એની ઘરવાળીને કેવી ગિફ્ટ આપે? એ તો મારો જ ઘરવાળો છે, નકરું ભાષણ જ આપે. ઓય, તમે કહેતા હતા ને હું દુઃખ છે એમ. જો મારું દુઃખ વાસી લ્યો તમે. આ કેવા અક્ષરમાં લખ્યું સમજાતું જ નથી કાંઈ. મને ખબર જ હતી તમને મારું દુઃખ નહીં સમજાય એમ. પણ હારા અક્ષર કાઢ તો સમજાય દે.